મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રેલી યોજી ભાજપના મિતેશભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું। રેલી દરમિયાન યોજાયેલ સભામાં મુખ્યમંત્રીએ કેન્દ્ર રાજ્ય સરકારે કરેલ વિકાસ કામોને ધ્યાનમાં રાખીને ભાજપ વિજયી બનાવવા કરી હાકલ। આણંદ લોકસભા બેઠકની આગામી 7 મેના રોજ યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના શરૂઆતના 2 દિવસોમાં એક પણ ફોર્મ ભરાયું ન હતું। ચૈત્રી આઠમના શુભ દિને આણંદ બેઠક માટે ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું। આણંદના અંબા માતા મંદિર ખાતે જાહેર સભાના આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌપ્રથમ અંબા માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા વિકાસ કામો, વિવિધ યોજનાઓ અને છેવાડાના વિસ્તારના વ્યક્તિઓને પણ ધ્યાનમાં રાખીને અમલી બનાવેલ લાભકારી અભિયાનો અંગે ટૂંકમાં ચિતાર રજૂ કર્યો હતો અને લોકસભા ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા સૌને હાકલ કરી હતી। ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચવા ભવ્ય રેલીનો આરંભ થયો હતો। રેલી અંબાજી મંદિરથી વેરાઈ માતા, ગામડીવડ, સ્ટેશન રોડ, અમૂલ ડેરી, ગણેશ ચોકડી થઈને કલેક્ટર કચેરી પહોંચી હતી। રેલીમાં ખંભાત વિધાનસભાના પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ સહિત ધારાસભ્યો, જિલ્લા, તાલુકા, શહેર સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। રેલીના રૂટમાં વિવિધ સ્થળોએ પુષ્પવર્ષા સાથે સૌનું સ્વાગત કરાયું હતું। કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રી સહિતની ઉપસ્થિતિમાં મિતેશભાઈ પટેલે પોતાનું ઉમેદવારી પત્ર કલેક્ટરને આપ્યું હતું। સાહેબની ઉપસ્થિતિ ત્રીજી વખત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વ ભારત દેશનું સંભાળવા જઈ રહ્યા છે, પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ એન્ડ મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વાદ આપવા આવ્યા હતા। એની સાથે આપણા ક્લસ્ટર હેડ નરહરી અમીન સાહેબ, આપણા જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ, સૌ ધારાસભ્ય, સૌ સંગઠનના પદાધિકારી સાથે ભારતીય જનતા પાર્ટીના ગામડેથી સૌ કાર્યકર્તાઓ આવ્યા હતા। સૌ વડીલશ્રીઓએ જે રીતે આશીર્વાદ મને આપ્યો છે એ રીતે જોતા 2019માં 2 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના હતા, પરંતુ અત્યારે 6 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના છે। 42 માંથી 35 જિલ્લા પંચાયત આપણી સાથે છે, 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા ભારતીય જનતા પાર્ટી સાથે છે। અને જે રીતનો માહોલ છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ લાભાર્થી આપણા જિલ્લામાં 10 લાખથી વધુ છે, ત્યારે પૂરો વિશ્વાસ છે કે આ સીટ 26 સીટ અને આણંદ જિલ્લાની સીટ 5 લાખથી વધુ મતોથી જીતી। સર, હિન્દીમાં